નમસ્કાર. બ્રેક બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. આજની અમારી આ વિશેષ રજૂઆતમાં જગન્નાથપુરી એટલે કે જે રથયાત્રાની શરૂઆત થઈ સાથે ગુજરાતની પ્રથમ નંબરની રથયાત્રા એટલે કે ગુજરાતની રથયાત્રા અમદાવાદની આજે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે અને ભગવાન જગન્નાથનો રથ ચાલી રહ્યો છે. અમદાવાદના દરેક અલગ અલગ વિસ્તારોમાં આ રથ ચાલે છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ આજે રથયાત્રા નીકળતી હોય છે, પરંતુ અમદાવાદની જે રથયાત્રા છે તે ભારતમાં બીજા નંબર આવે છે. એટલે લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. ભાવિક ભક્તો આ રથયાત્રાનો લાભો લેતા હોય છે. ત્યારે ગુજરાતના અમદાવાદની નીકળતી રથયાત્રા દર વર્ષની જેમ આજે એટલે કે અષાઢી સુદના બીજના દિવસે પરંપરાગત રીતે નીકળી રહી છે. 147મી રથયાત્રા વાતે ગાતે નીકળી રહી છે. ખલાસીઓ ભગવાનનો રથ ખેંચી રહ્યા છે, ભજન મંડળીઓ કીર્તન કરી રહી છે અને સમગ્ર વાતાવરણ છે તે અત્યારે ભક્તિમય બની ગયું છે. અમદાવાદની દરેક શેરીઓમાં, દરેક ગલીઓમાં અત્યારે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ગુંજી રહ્યું છે. સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ રહ્યું છે. એટલે કે આજની આ વિશેષ રજૂઆતમાં રથયાત્રાનું મહત્વ શું છે, રથયાત્રા શા માટે નીકળે છે, ભગવાન નગરચર્યાએ શા માટે નીકળ્યા છે, આખું વર્ષ દરમિયાન જે ભક્તો દર્શન કરવા માટે મંદિર જાય છે પરંતુ આજે ખુદ ભગવાન જ દર્શન આપવા માટે બહાર આવે છે. શા માટે દર્શન આપવા માટે આવે છે, આ તમામ માહિતી આજે અમે તમને આપીશું. તો આ સાથે જ વાત કરી કે આજની ભગવાન 147મી રથયાત્રાની શરૂઆત થઈ રહી છે અને ભગવાન ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. દરેક ભક્તોને દર્શન આપી રહ્યા છે, દરેક ભક્તો દર્શનનો લાભો લઈ રહ્યા છે. પછી તે હાથી, ઘોડા, પાલખી હોય કે ભજન કીર્તનની મંડળી હોય, ભવ્ય પ્રસાદનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. લોકો પ્રસાદનો પણ લાભો લેતા હોય છે. ભગવાનની નગરચર્યા એટલે કહેવાય છે કે આજે જે ખલાસીઓ ભગવાનનો રથ ખેંચે છે અને કોઈ પણ વ્યક્તિ આ ભગવાનનો જે રથ ખેંચે છે તેના જન્મો જન્મના જે પાપ છે એ ટળી જાય છે. એટલે જ લોકો એમની એક ઝલક, એક દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે અને ભગવાનની રથયાત્રામાં ભગવાનના દર્શન કરતા હોય છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા આ ત્રણેય રથ જે છે તે નગરચર્યાએ નીકળતા હોય છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં આપણી સાથે જોડાઈ ગયા છે મુકેશ ઓઝાભાઈ શાસ્ત્રીજી છે અને જેઓ ઉત્સવ વિશેષ યજ્ઞ છે. મુકેશભાઈ ઓઝા, આપનું સ્વાગત છે. જય જગન્નાથ. જય જગન્નાથ. આપણી પાસે અમે માહિતી તો લીધી છે, પરંતુ આજે જે ભગવાન જે નગરચર્યાએ નીકળે છે અને તેમની વાતો તો ખૂટે એવી જ નથી હોતી. તેમની જે વાતો છે, વાર્તાઓ છે, તેના વિશે સૌ કોઈ જાણવા માંગતા હોય છે. આપણી પાસેથી હું જાણવા માંગીશ કે આજે આ ભગવાનની રથયાત્રા નીકળે છે અને સમગ્ર અમદાવાદ હોય, સમગ્ર ભારત હોય કે વિશ્વભરમાં આપણી જે રથયાત્રા છે તે પ્રસિદ્ધ છે અને સૌ ભક્તો આનો લાભો લેતા હોય છે. શું કહીશું, આજે આ રથયાત્રાનું શા માટે વિશેષ મહત્વ રહેલું છે? આજનો શુભ દિવસ એટલે પુષ્ય અમૃત યોગ સાથે 147મી રથયાત્રાનો જે યોગ બન્યો છે, અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો 147 નું ટોટલ કરીએ તો 12 થાય અને 12 એટલે 1 અને 2 એટલે એમ કહેવાય કે ભગવાનને બે આંખોની અંદર એક આંખમાં સૂર્ય અને એક આંખમાં ચંદ્ર છે. એટલે સૂર્ય અને ચંદ્રની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આજના દિવસે આપણા નગરજનોની જે રથયાત્રાની અંદર સામેલ છે, જે ભગવાનના દર્શન કરી રહ્યા છે અને આજે તો ભગવાન સાક્ષાત પોતાના ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે, ત્યારે એની જે શુદ્ધ દ્રષ્ટિ છે અને પવિત્ર દ્રષ્ટિ છે, ભગવાનની પવિત્ર દ્રષ્ટિ ભક્તો ઉપર પડે ત્યારે ભક્તોનું જીવન સાર્થક થતું હોય છે. અને ભક્તોનો આજનો જે ઉત્સાહભેર વાતાવરણ આપણે અત્યારે રથયાત્રાની અંદર જોઈ રહ્યા છીએ, જબરદસ્ત ઉત્સાહ છે. લોકો ઘરે મદ મોહ બધું ઘરે મૂકી અને મારા જગતના નાથને મળવું છે, મારા જગતના નાથના ચરણ સ્પર્શ કરવા છે, મારા જગતના નાથના દર્શન કરવા છે, અલૌકિક મુખાકૃતિના મારે દર્શન કરવા છે. અને જે રથ છે, ત્રણ રથ છે, એ 3 રથના દર્શન કરવા માટે સવારથી 4 વાગ્યાથી લોકો ઉમળકાભેર રથયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે, આવકારી રહ્યા છે, જગતના નાથને માણી રહ્યા છે. આ ઉત્સવનો જે આનંદ છે એ ખૂબ જ અનેરો છે. ભારતભરની અંદર
પૂરી પછી એમ કહેવાય છે કે કર્ણાવતીની એટલે કે અમદાવાદની જે આ રથયાત્રા છે એ ખૂબ જ મોટી અને આખા દેશ એનું ધ્યાન ખેંચી રહ્યું છે. અને 147મી રથયાત્રા એટલે કે 1878માં પ્રથમ વખત નૃસિંહદાસજીના નિર્દેશનથી આ રથયાત્રાનું શુભ શરૂઆત થઈ. ઋષિ કિનારો સાબરમતી નદીના કિનારેથી હનુમાનગઢી નો જે જૂનું પુરાતન સ્થાન છે ત્યાંથી જે મંદિરની સ્થાપના થઈ. ખલાસીઓની વચ્ચે અને ખલાસીઓના સમર્થન અને સહયોગ થકી જે જગન્નાથનું મંદિર બન્યું અને તે મંદિરથી 1878 થી જે પ્રથમ રથયાત્રા શરૂ થઈ જે આજે પણ અવિરતપણે ચાલી રહી છે. આપણે જોયું સવારનો મંગલ સમય, મંગલ પ્રભાત અને મંગલા આરતી થઈ. મંગલા આરતી એટલે કે સવારના સૂર્યોદય પહેલાનો જે સમય છે એ ઓજસ આપનારું છે, તેજસ આપનારું છે, ઉર્જા આપનારું છે. એ સમયની અંદર ભગવાન ના પરિધાન કરવામાં આવે છે, સોનાવેશ કપડા પહેરાવવામાં આવે છે અને ત્યારથી એમના મંગલા આરતી કરે છે. મંગલ જેને કહેવાય કે સૌનું મંગલ થાય એવી ભાવના સાથે મંગલા આરતી થયા પછી ભગવાનને રથમાં બેસાડવામાં આવે છે. અને જે નગરનો રાજા હોય, નગરનો સેવક હોય, નગરનો પ્રથમ વ્યક્તિ હોય એ રસ્તો સાફ કર્યો કે મારા નગરની અંદર જયારે જગતનો નાથ આવતો હોય તો પોતે રસ્તો સાફ કરે. એમ આપણા જે મુખ્યમંત્રી સાહેબ છે એમને પણ આજે પહિંદ વિધિ કરી અને અત્યારે લાખો કરોડો અને કેટીવીના માધ્યમથી જે પણ દર્શકો રથયાત્રા જોઈ રહ્યા છે એમને પણ એટલું જ પુણ્ય મળે કે જ્યાં તમે કદાચ રથયાત્રામાં જાઓ અને ત્યાં તમે જુઓ. કહેવાય છે ને કે રથયાત્રામાં જે જોડાયા છે ને ભક્તો, એ ભક્તોના દર્શન થઈ જાય. મંદિરના દર્શન મંદિર ન જવાય પણ મંદિરની ધજાના દર્શન થઈ જાય ને તો પણ તમને પુણ્ય એટલું જ મળતું હોય છે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. એટલે જેમ આકાશમાંથી વહેલું પાણી અંતે પર્વત, નદી, નાળા અને સમુદ્ર તરફ જાય છે એ જ રીતે આ જે જનસમૂહ દેખાય છે રથયાત્રાની અંદર એ જ જનસમૂહને આપણે જે વંદન કરીએ છીએ એ પણ મારા કેશવના ચરણે એટલે મારા જગન્નાથના શરણે અને ચરણે જાય છે. એટલે અદ્ભુત સંયોગ છે. આ ત્રણ રથ નથી, આ ત્રણ રથનું વૈજ્ઞાનિક મહત્વ અદ્ભુત છે, અલૌકિક છે, અવિસ્મરણીય છે. ન ભૂલવું જોઈએ કે આપણું શરીર પણ એક રથ છે અને આપણું શરીર જે રથરૂપી શરીરની અંદર જે પણ નસો છે એ દોરડાઓ છે અને એ દોરડાઓનું સંચાલન કોણ કરે છે? આત્મા એટલે કે ઈશ્વર. અહીંયા જે બેઠો છે આપણા હૃદયની અંદર જે ઈશ્વર બેઠો છે એ આ રથનું સંચાલન કરે છે અને મનરૂપી જે તમારા વિચાર છે એને સંતુલિત કરે છે. એટલે આ રથરૂપી શરીર છે પણ ત્રણ રથ છે. ત્રણ રથ એટલે ત્રણ સ્વભાવ, ત્રણ પ્રકૃતિ, ત્રણ ઋતુ, સંધિકાળ. એટલે આયુર્વેદ શાસ્ત્રના અનુસંધાનમાં રથયાત્રાનું વૈજ્ઞાનિક મહત્વ પણ એટલું જ છે. એમ કહેવાયું છે કે ઉનાળાના ગમન પછી ચોમાસાનું જે આગમન હોય એ વચ્ચેનો જે સંધિકાળ છે એ દરમિયાન પવિત્ર તહેવાર રથયાત્રા આવતી હોય છે અને ચોમાસાના ગમન પછી અને શિયાળાનો જે ગમન હોય છે એની અંદર આપણે ભગવાન શ્રી રામનો ઉત્સવ એટલે કે દિવાળી ઉજવતા હોઈએ છીએ અને શિયાળાનું ગમન અને પાછું ઉનાળાના આગમનની વચ્ચે આપણે હોળીનો તહેવાર મનાવતા હોઈએ છીએ. ભક્ત પ્રહલાદને આપણે યાદ કરતા હોઈએ છીએ, નૃસિંહ અવતારને આપણે યાદ કરતા હોઈએ છીએ. એટલે કે આ જે ત્રણ તહેવાર છે એ શાસ્ત્ર વિધાન અનુસાર ત્રણ ઋતુના સંધિકાળમાં આવતા તહેવાર છે. એટલે આ ત્રણ ઋતુના સંધિકાળની વચ્ચે આવે એટલે એનું ખાનપાન ખૂબ જ મહત્વનું રહેતું હોય છે. એટલે ખાનપાન મહત્વનું જોતા આ રથયાત્રાના સમયે ઋતુફળ શ્રેષ્ઠ છે. એટલા મગ એટલે તમારું ચોમાસામાં ઉનાળાની અંદર તમારું શરીર કમજોર પડી ગયું હોય તો મગ એટલે સૌષ્ઠવ આપનારું છે, શારીરિક બળ આપનારું છે. એટલે મગનો પ્રસાદ, જાંબુનો પ્રસાદ, ઋતુફળ, પહેલું ફળ એટલે આવા કેરી છે. આ પ્રકારના જે પ્રસાદ આપવામાં આવે છે આ એટલે ત્રણ ઋતુનો પ્રસાદ છે, સાત્વિક, તામસી અને રાજસી. હવે જે તામસી સ્વભાવ છે, જે પહેલો રથ છે એ ભગવાન શ્રી બલભદ્રજીનો છે
જેને આપણે તામસી પ્રકૃતિથી ઓળખીએ છીએ. એટલે બલભદ્ર કોણ હતા? બલભદ્ર જે હતા એ યુદ્ધવીર હતા, એ કર્તવ્યબાજ હતા, યોગ કરતા હતા, લઠ્ઠબાજી કરતા હતા. એટલે એટલા માટે જ એમની આગળ અખાડા ચાલે છે. અખાડા એ બલભદ્રજીનું સન્માન છે. પછી જે બીજો રથ છે બહેન સુભદ્રાજીનો, એ સુભદ્રાજીનો રથ એટલે કે સાત્વિક સ્વભાવ. સાત્વિક સ્વભાવ એટલે ત્યાં જુઓ મહિલાઓ ભાન ભૂલીને ભજન કરતી હોય છે, અને બે સુભદ્રાજીના રથની આગળ પાછળ જે મહિલાઓ ભજન કરે છે, એટલે મહિલાઓ આમ કહેવાય છે કે ભોળી હોય છે, શાંત હોય છે, કઈ વધારે પડતી ખચર પચર આવડતી ના હોય. એટલે એના કારણે એમનો સ્વભાવ શાંત હોય છે. એ શાંત પ્રકૃતિના દર્શન એટલે બેન સુભદ્રાજીના રથનું દર્શન કરવું થયું. અને અંતે જે રાજસી સ્વભાવ, રાજસી સ્વભાવ એટલે રાજકીય ઠાઠફાટ. જયારે એક રાજા સવારી લઈને નીકળતો હોય એટલે હાથી ઘોડા પાલકી સજાવેલી ટ્રકો શણગાર જે પણ બધું દર્શાવવામાં આવે છે, અને એના સેવકો, માનવ મહેરામણ, લોકરક્ષકો, આ બધું રાજસી ઠાઠફાટના દર્શન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણનો રથ એટલે રાજસી ઠાઠફાટનો રથ, અને એની આગળ પાછળ આપણે જોઈ રહીએ છીએ. એટલે આ જે ત્રણ રથ, ત્રણ પ્રકૃતિનો જે સંયોગ છે એને રથયાત્રા કહેવામાં આવે છે. વેદ શાસ્ત્રોના અનુસંધાનમાં આને એક પ્રાકૃતિક દર્શન તરીકે તમે એને લઈ શકો છો. ન સામાન્ય ઈશ્વર, અરે કહેવાય છે ને કે જો તરસ્યો હોય ને એ કુવા પાસે જાય, પરંતુ આજનો દિવસ એવો છે કે કુવો પોતે તરસ્યાઓની પાસે જાય છે. એટલે કે રોજ આપણે 365 દિવસ જયારે આપણે ભગવાનના મંદિરે જતા હોઈએ, આપણે સામે ચાલીને જતા હોઈએ, અને એક દિવસ ભગવાન એમ કહે છે કે ચલો હું તારા ઉપર પ્રસન્ન થઈ ગયો, આજે હું તારા ઘરે આવું છું, આજે હું તારા નગરમાં આવું છું. અને જયારે એ નગરમાં જાય એટલે ભક્તોનો ઉલ્લાસ કેવો હોય! જે સાચા હૃદયથી ભગવાનનું સ્વાગત કરવા હોય એના આંખમાંથી આંસુ નીકળે. એ મારો નાથ આવી રહ્યો છે, મારો જગતનો નાથ આવી રહ્યો છે, મારો રાજા આવી રહ્યો છે, આવો એના વધામણા કરીએ, ફૂલ નાખીએ, ચોખા નાખીએ. આ ભાવથી અરે તમે કદાચ ત્યાં ન પહોંચી શકો, અરે ટીવી ની અંદર પણ તમે જોતા હો, વિજ્ઞાનના સમર્થનથી જ અમે કોઈ પણ ચેનલ ની અંદર જોતા હો, અને જયારે ભગવાનના દર્શન થઈ જાય તમારા, ત્યારે તમે આંખો બંધ કરી અને નયનને બંધ રાખી અને ભગવાનને સ્મરણ કરો કે હે પ્રભુ, તમારી જેવી આજે પાટા ખોલીને તમે નગરના દ્વારે તમે નીકળ્યા છો દર્શન આપવા માટે, તો અમારી પણ દ્રષ્ટિ દોષ જે હોય એ દૂર કરો. જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. આ જે મૂળ મંત્ર છે, બીજ મંત્ર છે, એ એટલા માટે જ કહેવામાં આવે છે કે હે પ્રભુ, અમારી જે દ્રષ્ટિ દોષ છે, અમારાથી ખોટું દેખાઈ ગયું હોય, ખોટું સંભળાઈ ગયું હોય, ખોટું બોલાઈ ગયું હોય, અમારા મનની અંદર રાગ, દ્વેષ, લોભ, મોહ, અભિમાન આવી ગયું હોય, તો એ અહંકારને તોડ. એ અમને જે અમે સૌ સમાન છીએ એને ઉત્સવ સમાન કર, એમ કહેવાય છે ને ઉત્સવની પરિભાષા. એટલા માટે જ ઉત્સવની પરિભાષા એમ કહેવાય છે કે ઉઠ સૌ. અગર તું ધર્મ નથી જાણતો તો તું સૌ સમાન છે, અને જયારે તું ધર્મને જાણે છે ત્યારે તું એની અંદર ઉત્તિષ્ઠ થઈ જાય છે, એટલે ઉત્સવ કહેવામાં આવે છે. અને આજનો રૂડો મારો રળિયામણો જગન્નાથનો જે ઉત્સવ છે, રથયાત્રાનો ઉત્સવ, એને માત્ર આપણે માણીએ, જાણીએ અને વધાવીએ. એ આ કૃષ્ણ ભક્તિ નો સંયોગ આજે આપણને આ લાખોની માનવ મેદનીની અંદર આપણને જોવા મળી રહ્યો છે. એ હજુ પણ આપણે આગળ વધુ વિષયની વાત કરીએ. જી મુકેશજી, તમે બહુ જ સરસ વાત કરી કે ભગવાનનો જે રથ છે તે આગળ ચાલે છે, અને દરેક વ્યક્તિ જે છે તે આ રથયાત્રામાં જોડાય છે, તેના જે કર્મો અનુસાર જે એમને પાપ કરેલા હોય એ પણ ધોવાઈ જાય છે, અને ભવના પાપ તેમના ટળી જાય છે. એટલે જ આજે ભગવાન જે છે તે ખુદ નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે. આ એક લાહવો છે લેવાનો જીવનમાં કે ભગવાનના દર્શનથી જે તમામ જે કરેલા જીવનમાં પાપ છે તે ટળી જાય છે. એટલે જ કહેવાય છે કે આજનો દિવસ છે એ ભગવાનનો દિવસ છે, અને આજે ભગવાનનું એકવાર જગન્નાથ નામ લઈ અને જો જીભેથી તમે એનું નામ લ્યો અને સાચું સ્મરણ કરો તો અવશ્ય તમારા પાપ ટળે છે, ભવના પાપ ટળી જાય છે. શાસ્ત્રીજી, તમે એ પણ ખૂબ જ વાત સરસ કરી કે આજે ભગવાનને ગમતું અને ભગવાનને ભાવતું ભોજન કરવામાં આવે છે. પછી તે જાંબુનો પ્રસાદ હોય, મગ હોય, આ તમામ વસ્તુ આજે ભગવાનને કરવામાં આવે છે. પછી તે
બલભદ્ર જે છે, બલરામ જે છે, તેમને ગમે છે અખાડા, તો અખાડા આગળ ચાલે છે અને ત્યારબાદ રથ ચાલતા હોય છે. ભગવાનને ભજન કીર્તન બહુ પ્રિય છે, ભજનની મંડળીઓ બહુ પ્રિય છે, તેથી ભજન કીર્તન પણ થતા હોય છે. એટલે આજે ટૂંકમાં જે ભગવાનને ગમતું છે તે બધું જ થઈ રહ્યું છે અને ભાવિક ભક્તો ભગવાનને રીઝવવા માટે અલગ અલગ રીતે પોતાની યથાશક્તિ પ્રમાણે ભક્તિ કરતા હોય છે અને ભગવાન પણ આ બધું જોઈને ક્યાંક અંદરથી રાજીપો અનુભવતા હશે કે ભાવિક ભક્તો તેમને રાજી કરવા માટે અલગ અલગ તેમને પસંદ છે એ બધું કરે છે. જી શાસ્ત્રીજી. બેન, એવું છે કે લૌકિક વાર્તાઓની અંદર એવું કહેવામાં આવે છે કે સુદામા રોજ મંદિરે જાય એટલે લોકોએ કીધું કે ભાઈ તું તો આંધો, એક અંધ ભક્તની વાત કરું છું કે અંધ ભક્ત એક મંદિરે જાય એટલે લોકો કહે છે તું તો આંધળો છે, તું મંદિરે જાય છે, તને કોણ જોવે છે? ત્યારે એ અંધ ભક્ત એમ કહે છે કે હું જઉં છું ભગવાનની પાસે, ભલે મને આંખો નથી પણ ભગવાન તો મને જોવે છે ને. ભગવાન તો એમ કહે છે ને કે તું રોજ હાજરી પુરાવા આવે છે. આ ભક્તિની પરાકાષ્ઠા. જો આ તમે ભગવાનની એ પ્રત્યેની સમર્પિત ભાવ તમે દર્શાવો એટલે ભગવાન આપોઆપ તમારા ઉપર કૃપા દ્રષ્ટિ બનાવે છે, રાખે છે, એવું કહેવામાં આવે છે. આપણે ગુંડીચા ભક્તની જે વાત છે, આજે પણ પુરીમાં જે પ્રથમ રથ છે એ ગુંડીચા ને ત્યાં જાય છે, ભક્તને ત્યાં જાય છે. અને ગુંડીચા ભક્ત એટલે કોણ? ગુંડીચા ભક્તમાં એવું કહેવાતું હતું કે એ પતિ અને પત્ની બંને અનન્ય ભક્તિ કરતા હતા ભગવાન શ્રી કૃષ્ણની. એટલે ભગવાન ત્યાં પ્રસન્ન થાય છે, નારાયણ પ્રસન્ન થાય છે અને કહે છે કે હે ગુંડીચા, તું માંગ, તારે જે જોઈએ અમે આપીએ. ત્યારે એવું કહે છે, ભગવાન પ્રસન્ન થઈને એમ કહે છે કે પુત્રોધિ ભવ, તમને પુત્ર થાય. ત્યારે ગુંડીચા જે પરિવાર છે, પતિ પત્ની છે, એ એવું કહે છે કે હે ભગવાન, આ શું કરો છો તમે? મારે પુત્ર આપશો તો મારો તો એ બધો પુત્રની ઉછેરવામાં ને એમાં સમય જતો રહેશે, તો મને તો સમય જ નહીં મળે તમારી ઈશ્વર સ્મરણ ભક્તિ કરવાનો. એટલે તમે જુઓ કે ભક્તિની પરાકાષ્ઠા કેટલી. એટલે એ પુત્રનું વરદાન પ્રાપ્ત લેતા નથી, કરતા નથી ને ના પાડે છે. ત્યારે નારાયણ પ્રસન્ન થાય છે કે હવે હું તમને છોડીને ન જઉં. એ જ પ્રમાણે જે પુંડરીકની વાર્તા છે, જે આજે પણ જે મોટી રથયાત્રા બીજી જે નીકળે છે એ પુંડરીકમાં, એટલે પૂનાની મહારાષ્ટ્રની અંદર નીકળે છે. એટલે પુંડરીકની પણ વાર્તા એવી છે કે પુંડરીક માતા પિતાની સેવા કરતો હોય છે. અને જયારે માતા પિતાની સેવા કરતા હતા ત્યારે ભગવાન આવે છે અને દ્વારે આવીને એમ કે છે કે દરવાજો ખોલ, હું સ્વયં ભગવાન છું. ત્યારે પુંડરીક એમ કે છે કે અત્યારે સમય નથી, અત્યારે હું પેલા મારા માતા પિતાની સેવા કરું છું, એમના પગ દબાવું છું, જ્યાં સુધી એમનું કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી હું દરવાજો નહીં ખોલું. એટલે ભગવાન કહે છે કે હું પોતે આવ્યો છું. ત્યારે કે તમે ભગવાન પછી, પેલા મારા માતા અને પિતા છે ને એ મારા પ્રથમ ભગવાન છે. એટલે જ્યાં સુધી એમની સેવા પૂરી નહીં થાય ત્યાં સુધી હું નહીં તમારી પાસે આવું. એટલે ભગવાન કહે છે કે ચલ કઈ વાંધો નહીં, મને દરવાજો ખોલીને આવકાર આપીને બેસવા તો દે. તો ત્યાંથી એક ઈંટાડો નાખી દે છે, ઈંટડી નાખી છે અને કે જા આ ઈંટ પડી ત્યાં બેસી જા. કે હવે તમે વિચાર કરો કે જે ભગવાન કોને માનવા? આ સૃષ્ટિકાળની અંદર દરેક ઈશ્વરના હૃદયની અંદર બેઠેલી જે આત્મા છે એ પ્રભુ જ છે. માતા પિતા છે, ગુરુ છે, એ તમારા ઈશ્વરથી પણ વધુ છે. એટલે જેટલી તમે માતા પિતાની સેવા કરો છો, ઈશ્વરના દર્શન કરતા અનેક ગણું ફળ તમને પ્રાપ્ત થતું હોય છે. એટલે આવા ભક્તોની જે પુંડરીકની વાર્તા છે એના કારણે ભગવાને એમ કીધું કે મારા જે વિશેષ રૂપ છે, જે વિશેષ ભક્ત છે, પ્રસન્ન ભક્તની અંદર હું તારું નામ ઉમેરું છું. એટલે એમ કહેવાય છે કે મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનો હરિ. આ શ્લોકની અંદર પણ પુંડરીકની વાર્તા આવે છે અને ભગવાન શ્રી નારાયણની વાર્તા આવે છે. તમે જગતનો નાથ, જે જગન્નાથ નામ પડ્યું છે ને, એ દ્વાપર યુગ પછી જયારે કલિકાલનો પ્રારંભ થયો, કલયુગનો પ્રારંભ થયો અને જયારે જગન્નાથનું જે મંદિર, પુરીની અંદર જે મંદિરની સ્થાપના થઈ, અગાઉ મેં થોડુંક સાંભળ્યું હતું, મહારાજે પુરીની જે વાર્તા કહી, એટલે ત્યાંથી જગતનો નાથ એ આ કલિકાલમાં પડેલું નામ છે.
એના નામ તો હજાર છે, હરિતારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી, જી. ઘણા નામ છે ભગવાન શ્રી કૃષ્ણના. પરંતુ જે જગતનો નાથ છે, જગત ગુરુ છે, જે આપણે કહીએ છીએ ને કે સ્વયં ભગવાન જે છે એ આપણો મિત્ર પણ છે, સખા પણ છે, ગુરુ પણ છે, માતા પિતા પણ છે, ભાઈ છે, નાનો ભાઈ છે, નાનો બાળક પણ છે, દીકરો પણ છે. તમે તમામે તમામ સ્વરૂપ જોવા હોય તો ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપના દર્શન કરવા જોઈએ. આપણે લાડલા કૃષ્ણ કહીએ છીએ, બાલ ગોપાલ કહીએ છીએ, એ ભગવાનનું નાનું સ્વરૂપ છે, બાળ સ્વરૂપ છે, મધ્ય યોગેશ્વર સ્વરૂપ છે. યોગેશ્વર એટલે એકદમ શરીર સૃષ્ટિ શરીર સાથેનું જે સ્વરૂપ છે એ યોગેશ્વર સ્વરૂપના પણ આપણને એમના મધ્યકાલીન સમયના એમના અવતારના દર્શન થાય છે. અને સાક્ષાત નારાયણ પૂર્ણકાલીન આયુ એટલે કે સાક્ષાત નારાયણના દર્શન થાય છે. એ આપણે જોઈએ છીએ. જે વિરાટ સ્વરૂપના દર્શન મહાભારતની અંદર પણ જોડાયા છે, માં યશોદાને પણ બતાવવામાં આવ્યા છે. એટલે ભગવાનની અનન્ય અલૌકિક વાર્તાઓનું જે આજે સ્મરણ કરવું એ પણ એક પુણ્યનું કામ છે. જગતના નાથ હોય, ભાવના એવી હોવી જોઈએ, તમારો ભાવ એવો જોઈએ. બે ઘડી ભગવાનનું નામ લઈ લઈએ, બે ઘડી સ્મરણ કરી લઈએ તો પણ આ રથયાત્રા નું પુણ્ય આપણને મળતું હોય છે. રથયાત્રા એ કોઈ સામાન્ય તહેવાર નથી. તમે દિવાળી, હોળી કે હનુમાન જયંતિ, જન્માષ્ટમી કે એવા હજારો તહેવારો આવે છે આપણી સનાતન સંસ્કૃતિની અંદર, પણ રથયાત્રાનો તહેવાર જ કેમ? રથયાત્રાનો તહેવાર કેમ? કારણ કે રથયાત્રા ત્યાંથી નીકળે છે જે મોક્ષ નગરી કહેવાય છે, જેને કપિંજલ કહેવાય છે, જેને કપિંજલ પર્વત કહેવાય છે, એ મોક્ષ નગરીમાંથી નીકળે છે. એટલા માટે એ જે વિસ્તાર છે, પુરી જે છે, બરાબર છે, પુરી 7 પુરીઓમાંથી શ્રેષ્ઠ પુરીનું સ્થાન તેને મળ્યું છે. તે જગ્યા ઉપર ક્યારેય અનાજ ખૂટતું નથી, તે જગ્યા ઉપરથી ક્યારેય પ્રસાદ ખૂટતો નથી. એ મંદિરનું નિર્માણ સાક્ષાત વિશ્વકર્માએ કર્યું છે. આ જે 7 પુરીનું નિર્માણ છે ને, ભગવાન સાક્ષાત વિશ્વકર્માએ કર્યું છે. એટલે જયારે કોઈ પણ મંદિરનું નિર્માણ થતું હોય, આપણે મકાનનું વાસ્તુ કે કંઈ પણ કરતા હોય ને, ત્યારે મહારાજ પૂછે કે કયા ઉદ્દેશ્ય થકી તમે મંદિર બનાવો છો, કયા ઉદ્દેશ્ય થકી તમારું મકાન બનાવો છો. ત્યારે એમ પૂછે કે આ મકાનમાં રહીએ, સુખ સમૃદ્ધિ ધન ધાન્યાદિ અખૂટ રહે, અમર રહે, ક્યારે કોઈ તકલીફ ન રહે, એવા સંકલ્પિત થઈને જયારે એની પૂજા અર્ચના અને બાંધકામ કન્સ્ટ્રક્શન કરવામાં આવે ત્યારે એનો પાયાના નિર્માણ થકી લઈ અને પૂર્ણતઃ મંદિરના નિર્માણ સુધી એ જ્યાં સુધી રહે છે એ અમરો અમર અજરો અમર સુધી એ નિર્માણ રહેતું હોય છે. એટલા માટે આપણે જોઈએ છે કે હજારો વર્ષ જૂના મંદિરો આજે પણ અડીખમ ઉભા છે, સનાતન સંસ્કૃતિના દર્શન કરાવે છે. આજનો યુવા ભલે પશ્ચિમીકરણ તરફ જતો રહ્યો હોય, પરંતુ એકવાર જો ગીતાનું સ્મરણ કરે, એકવાર જો ગીતાનું સ્મરણ કરે અને એનો અર્થ ભાવાર્થ ગુઢ ભાવાર્થ સાથે જો સમજી શકે તો ખરેખર આજે પશ્ચિમી અનુકરણ કરનારો વ્યક્તિ આ દેશની સનાતન સંસ્કૃતિનું અનુકરણ કરતો થઈ જશે, માનસિક રીતે સંતુષ્ટ થઈ જશે, શરીરની રીતે આરોગ્ય સુખાકારી થઈ જશે અને બેલેન્સ પોતાની જે 3 ઋતુનું બેલેન્સ છે એ 3 ઋતુ શરીરની અંદર, 3 દોષ શરીરની અંદર અને 3 જે આપણે સ્વભાવ કીધા છે, 3 પ્રકૃતિ કીધી છે, એ 3 પ્રકૃતિનું બેલેન્સ કરવું, આ 3 રથના દર્શન કરવા, 3 ઋતુઓનો એક સમાન સમાવેશ કરવો. ભારત જેવા દેશની અંદર સૌભાગ્ય પ્રાપ્ત એ છે કે 3 ઋતુ 3 એક 4 મહિનાના અંશ દરમિયાન આવતી હોય છે અને એની 4 મહિનાની જે અસર છે આ 3 ઋતુની અસર છે. એટલે સમાન ઋતુકાળના કારણે ભારતની અંદર આયુષ્ય વધતું હોય છે અને જે જરાપણું કહેવાય છે કે ઘડપણ જલ્દી આવતું નથી, જે અન્ય દેશોની અંદર જલ્દી આવી જતું હોય છે. એ આની પાછળ વિજ્ઞાન છે અને ધર્મ છે. એને ધર્મને જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. નથી કે આપણે આનંદ ઉલ્લાસ કરવા માટે રથયાત્રામાં જતા, નથી કોઈ ભીડ ભાંગને નાસ્તો ને પ્રસાદ ખાવા જતા. અરે ભગવાન, તમે જે ભાવથી જાઓ છો એ ભગવાન તમને જોવે છે અને તમારા સ્વભાવનું નિર્માણ કરે છે. તમને જે આગળ વધવાનો જે તમારી જે મહત્વાકાંક્ષા છે, જે કાર્ય કરવાની તમારી અપેક્ષા છે, એ અપેક્ષાઓ પૂર્ણ કરવાનું કામ જો કોઈ કરતું હોય તો ભગવાન શ્રી જગતનો નાથ મારો જગન્નાથ છે. એટલે આવો રૂડો અવસર આવ્યો હોય આપણા આંગણે, અને સૌભાગ્યશાળી છે કે આપણે તો અમદાવાદમાં છીએ, કર્ણાવતી નગરની અંદર છે. કર્ણાવતી નગરી એટલે ઋષિઓની નગરી ગણાય. સાબરમતીનો આરો એટલે સાબ્રમતી, સુબ્રમતી
નો આરો છે, આ ઋષિઓનો આરો છે, પવિત્ર જગ્યા છે, અને એ જગ્યા ઉપર જે સાક્ષાત ભગવાન નીકળતા હોય છે, અને અવિરતપણે 147મી રથયાત્રા, આ નાની સૂની કોઈ વાત નહીં, અને 1047મી રથયાત્રા પણ આવનારી પેઢી જોશે, અવિરતપણે જોશે. એવો ચમત્કાર કહો કે ભગવાનની સૃષ્ટિનો આ આભાસ કહો કે આ ભવિષ્યવાણી નહીં પરંતુ ભવિષ્ય કલ્પના બનાવનાર ભગવાન સાક્ષાત ઈશ્વરની શ્રદ્ધા કહો, અખૂટ પ્રેમ કહો આપણા નગર ઉપર છે, અને આવો જ પ્રેમ વરસતો રહે. આ જે માનવ મહેરામણ દેખાય છે, આ જે અખાડિયાનો દેખાય છે, ગજરાજ જે સાક્ષાત ગણપતિ બની અને ગજરાજની પ્રથમ સવારીથી લઈ જ્યારે પહેલો ગજરાજ દેખાય ને એટલે લોકો ચિસ્યારીઓ પાડે છે કે આપણે છે મારો નાથ આવે છે, નગરનો નાથ આવી રહ્યો છે, અને જે આનંદ વિભોર બની જાય છે, જે પબ્લિક ઉત્સાહભેર બની જાય છે, એનો અનેરો આનંદ આજનો રૂડો રળિયામણો મારો જગતનો નાથનો પ્રસંગ એટલે અદ્ભુત, અવિસ્મરણીય અને અલૌકિક. ફરીથી એક વખત હું નતમસ્તક ભગવાન જગતના નાથને નમન કરું છું, અને આપણા દર્શકોને પણ વિનંતી કરીએ કે તમે એકવાર તો ભાવપૂર્ણ બની જાઓ. પ્રભુ આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરો કે હે જગતના નાથ, તું ભલે ગમે ત્યાં હોય, કાલુપુર હોય, દરિયાપુર હોય, પ્રેમ દરવાજા હોય કે શાહપુર હોય, તું મારા આંગણે છે, એવો ભાવ ધરી લો. આંખ બંધ કરીને તમે એમનું આગમન કરો. આ રથ મારા આંગણે આવ્યો છે, માનજો તમારા આંગણે આવશે. ઈશ્વરના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. ભાવ હોય તો ભક્તિ થાય, ભાવ હોય તો ભક્તિ થાય. બહુ ખૂબ જ સરસ વાત કરી. કેમ કે શાસ્ત્રીજી ભક્તિનું એ ડેફિનેશન, એ વ્યાખ્યા છે કે જ્યારે તમે ભગવાનની ભક્તિ કરો છો એટલે કે આત્મા અને પરમાત્માનું જ્યારે મિલન થાય છે ત્યારે ભક્તિ થાય છે, અને ભક્તિ થાય ત્યારે જ આ બેનું મિલન થાય છે. એટલે કહેવાય છે કે ભગવાનનો જો તમને વિશ્વાસ હોય તો તમારે રથયાત્રા પાસે જવાની જરૂર નથી. માત્ર આંખો બંધ કરી અને જ્યારે તમે ભગવાનનું, દ્વારકાધીશનું, કાનુડાનું, લાલાનું તમે જે પણ નામે સ્મરણ કરતા હોય, ભગવાનનું એ નામે તમે સ્મરણ કરશો તો અવશ્ય તમને તેનું પુણ્ય મળશે, અને સાક્ષાત ભગવાન જે તમને બારે દર્શન કરવા માટે આવ્યા છે તમારી બાજુમાં આવીને ઉભો રહેશે. એટલે કહેવાય છે કે એક વિશ્વાસ, હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. કે જ્યારે તમે નિશ્ચય કરો છો કે તમારી હરિ તમારી જોડે છે અને જે કરે છે તેમાં વિશ્વાસ રાખો એટલે તમારી જોડે હરિ હંમેશા રહેશે. અને એકવાર મનથી તમે જે કહ્યું કે એકવાર તમે મનથી આંખો બંધ કરી અને જ્યારે હરિને નાદ કરો છો, એને સાદ કરો છો, ત્યારે અવશ્ય તમારી પાસે આવે છે. અને જ્યારે તમને વિશ્વાસ હોય કે અત્યારે આ જે થઈ રહ્યું છે તે ભારી જ કરી રહ્યો છે, વર્તમાન હોય કે ભૂતકાળ હોય કે પછી આવનારી, તમે જે વાત કરી કે આવનારી પેઢી હોય, ભૂતકાળમાં પણ આપણા ગત પેઢીના જે પૂર્વજો છે તેમણે ભગવાનના દર્શન કર્યા છે, અને આપણે આ વર્તમાનમાં જે પેઢીમાં છીએ તેમાં પણ અત્યારે ભગવાનના આપણે દર્શન કરીએ છીએ, અને આવનારી આપણી જે પેઢીઓ હશે તે પણ ભગવાનના દર્શન કરશે. ખૂબ જ સરસ શાસ્ત્રીજી આપે વાત કરી. હરિ દરેક કણમાં છે, દરેક વાતાવરણમાં છે, આપણી સાથે છે, આપણા હૈયામાં છે, આપણા હૃદયમાં છે, અને પરમાત્મા સ્વરૂપ જે છે તે હરિ જ છે. મારો દ્વારકાનાથ છે, મારો દ્વારકાધીશ છે, મારો પરમ કૃપાળુ પરમાત્મા છે. દરેક નાથ એ જગન્નાથ છે. જગતનો નાથ એટલે જગન્નાથ તેવું કહેવામાં આવે છે. શાસ્ત્રીજી પાસે હું હજુ તમારી પાસે એક બહુ સરસ વાતો મેં જાણી, એક વાત હજુ આપણી પાસે જાણવા માંગીશ કે આ વર્ષે જે પુરીમાં જગન્નાથ યાત્રા છે 2 દિવસ ચાલશે તેવું કહેવામાં આવે છે. જગન્નાથ મંદિરનું પંચાંગ તૈયાર કરનાર જ્યોતિષનું એવું કહેવાનું છે કે આ વર્ષે અષાઢ માસના જે કૃષ્ણ પક્ષમાં તિથિઓ છે તે ઘટી છે, અને તેના જ કારણે રથયાત્રા પહેલાની પૂજા પરંપરા 7મી જુલાઈ એટલે કે આ સાંજ સુધી ચાલુ રહેશે અને આવતીકાલે પૂર્ણ કરવામાં આવશે. તો જગન્નાથ પુરીની એવું પણ કહેવાય છે કે 4 ધામ આપણે વાસ્તવિક જીવનની દ્રષ્ટિમાં આપણે જોઈએ છીએ તો 4 ધામ હોય છે. ઉત્તરાખંડના જે આપણે કહીએ છીએ કે 4 ધામ બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી, પરંતુ સાચા જે ભારતના 4 ધામ છે તેમાંથી એક જગન્નાથ પુરીનું ધામ છે. તેના વિશે પણ થોડુંક કહેશું. દ્વારકા, મથુરા, ગોકુળ, આપણે ઉત્તરાખંડની અંદર આવેલું બદ્રીનાથ અને જગન્નાથનું પુરી, અને સાઉથની અંદર આપણે જઈએ તો તિરુપતિજીનું મંદિર. તમે જુઓ
કૃષ્ણ ક્યાંય સ્થિર રહ્યો નથી. એટલા માટે ગીતાની અંદર કહ્યું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. તમે કંઈક ને કંઈક કરતા રહો, તમે ચાલતા રહો, તમે આગળ વધતા રહો, સ્ટેપ વધતા રહો, એક જગ્યા પર સ્થિર ન રહો. તમે ચાલતા રહેશો તો તમારા જીવનની અંદર વિકાસ સંભવ છે. ભગવાનની નાની ઉંમર 13 વર્ષની અંદરની ઉંમરની અંદર એમણે ગોકુળ છોડવું પડ્યું. ગોકુળથી મથુરા ગયા. મથુરાની અંદર કંસના વધ કર્યા પછી એમને કૌરવની સાથે કુરુક્ષેત્રમાં પણ જવું પડ્યું અને કુરુક્ષેત્રથી તેઓને પછી દ્વારકા પણ જવું પડ્યું અને એમ પ્રમાણે ઘણી જગ્યા ઉપર તેઓ રહ્યા. પરંતુ જે ભગવાન પુરીનું જે સ્થાન છે, એક એવું કહેવાય છે કે જ્યારે ભગવાનની પાટણની અંદર, પ્રભાસ પાટણની અંદર એમના અંતિમ દેહનો ત્યાગ કર્યો, બરાબર છે, ગાંધારીના શ્રાપ થકી એમને પગની પેઢીની અંદર તીર વાગે છે, ત્યારે તેમનો શ્વાસ છોડવાનો સમય આવે છે. તે સમયે પ્રભાસ પાટણમાં તેઓ અંતિમ દેહ ત્યાગ કરે છે. પરંતુ ત્યાં અમને અગ્નિદાહ અપાય છે. તે અગ્નિદાહ દરમિયાન એમનું જે હૃદય છે એ હૃદય સમુદ્ર માર્ગે, કાષ્ઠની અંદર સમુદ્ર માર્ગે એ હૃદય નીલાંચલ દરિયા કિનારે એટલે કે પુરીની અંદર જ્યાં છે ત્યાં આવી રહે છે અને એ હૃદય એને બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે. એને એ તરતું રહ્યું છે. એ બ્રહ્મસૂત્ર કપિંજલની પર્વતની ગુફાઓની અંદર વિશ્વવસુ નામના જે ભક્ત હતા, એ અનન્ય ભક્ત હતા, પરંતુ ઇન્દ્રધૂમની રાજાની ઈચ્છા પ્રમાણે ત્યાં મંદિર બનાવવાનો સ્વપ્નની અંદર નારાયણે આદેશ કર્યો હતો. પરંતુ વિશ્વવસુ આગળ ભગવાનનું ચાલ્યું નહીં એટલે એ મૂર્તિ પાછી ત્યાં જતી રહી. પરંતુ જે કાષ્ઠ તરીને આવ્યું ને એ કાષ્ઠમાંથી જે વિશ્વકર્માએ સાક્ષાત જે અર્ધમુખાકૃતિ તૈયાર કરી, એ રાજાનો આદેશ ન માન્યો, બંધ દરવાજા રહ્યા અને બંધ દરવાજા ખોલવા પડ્યા. અગાઉ જેમ વાત કરી મહારાજશ્રીએ એમ પ્રમાણે એ જે અર્ધમુખાકૃતિ બની અને જે મંદિરની અંદર મૂકવામાં આવી, એટલા માટે જે સ્વરૂપ છે કાષ્ઠની મૂર્તિનું માત્ર 3 રંગ છે. તમે જુઓ, આ 3 રંગ જે છે બતાવવામાં, જે કલર બતાવવામાં આવ્યા છે ભગવાનની આંખના, અને ભગવાન ખાસ તમે ધ્યાનથી જોજો, આંખની ઉપર પાંપણ નથી. એટલે કે ભગવાન ક્યારે આંખનો પલકારો પણ નથી લેતા આ સૃષ્ટિ, આ કલયુગમાં ભક્તોના માટે. એટલે ભગવાન જો એક પલ માટે પણ આંખનો પલકારો મારી દે ને તો આ સૃષ્ટિનો વિનાશ થઈ જાય. એટલા માટે ભગવાનની આંખો સદાય ખુલ્લી છે. અને જે પહેલો રંગ છે એ છે લાલ રંગ. લાલ રંગ એટલે કરુણાનો રંગ, ભક્તિનો રંગ. બીજો રંગ છે વચ્ચેનો રંગ એટલે શ્વેત એટલે સફેદ રંગ, એ શાંતિનો રંગ છે, શાંત પ્રકૃતિનો રંગ છે. અને ત્રીજો રંગ છે એ કાળો રંગ છે. કાળો રંગ એટલે એને સામાન્ય ન લેવું જોઈએ. એને યોગ, શક્તિ, સામર્થ્ય, તેજ, જે રણની અંદર અસ્ત્ર શસ્ત્ર ઉઠાવવું, એટલે આ બધા જે સ્વભાવ છે આ એક કાળા રંગની અંદર હોય છે. અને જ્યારે આ ત્રણેય રંગને તમે મિશ્રિત કરો, આપણે 3 કલર ભેગા કરીને આનો જે રંગ બને ને, એ જે રંગ બને ને એ મેઘવર્ણી રંગ બને, શ્યામવર્ણી રંગ બને. એટલા માટે આપણે જગતના નાથને શ્યામવર્ણી પણ કહીએ છીએ, મેઘવર્ણી પણ કહીએ છીએ. આ કોઈ સામાન્ય એમની એમ કલર નથી કર્યું, આ રથ એમની એમ નથી કરીને આવ્યા. આની પાછળ શાસ્ત્રનો ગૂઢાર્થ રહેલો છે, ઘણો અર્થ એની અંદર રહેલો છે. એટલે આ વાતોને સામાન્ય ન લેવી જોઈએ. આજે પણ દર 12 વર્ષે પુરીની અંદર આ બ્રહ્મસૂત્ર એટલે કે ભગવાન શ્રી જગન્નાથજીનું જે હૃદય છે એ દર 12 વર્ષે નવી જે મૂર્તિ બને છે એ મૂર્તિની અંદર પ્રસ્થાપિત કરવામાં આવે છે પૂજારીઓ દ્વારા. જ્યારે આ વિધિ કરવામાં આવે છે ત્યારે એ નગરની તમામ લાઇટ બંધ કરવામાં આવે છે. આજુબાજુ કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ ન કરી શકે. સીઆરપીએફનો એટલો બધો બંદોબસ્ત હોય છે. અને માત્ર પૂજારીને આંખે પાટા બાંધી અને એ એક મૂર્તિમાંથી બીજી મૂર્તિની અંદર એ બ્રહ્મસૂત્ર આજે પણ મૂકતા હોય છે. પૂજા આ વિધિ કર્યા પછી કોઈએ પૂછ્યું પૂજારીને કે તમે આ જે વિધિ કરો છો ત્યારે તમને કેવું ફિલિંગ થાય છે, કેવી અનુભૂતિ થાય છે? ત્યારે એમ કહે છે કે જ્યારે અમે આંખો બંધ કરીને આ વિધિ કરીએ છીએ ત્યારે અમારા હાથની અંદર મખમલનું કોઈ બ્રહ્મસૂત્ર, કોઈ સસલું અમારા હાથમાં કૂદી રહ્યું હોય એવો અમને આભાસ થાય છે, એવું અમને ફીલ થાય છે. અને એ અમે એક
એક મૂર્તિમાંથી બીજી મૂર્તિ આગળ મૂકીએ છીએ અને એ મૂર્તિની અંદર સમાવેશ થાય છે. આજે પણ આ પ્રક્રિયા ચાલુ છે. આજે એટલે જગન્નાથપુરીના જે ચમત્કાર છે એ ચમત્કાર નથી, એ વાસ્તુશાસ્ત્રનું પરિણામ છે. જે મંદિરની જે સંરચના બનાવવામાં આવેલી છે, આજે પણ એ મંદિરની ધજા છે એ હવાથી વિપરીત દિશામાં ફરે છે. એનો પડછાયો પણ પડતો નથી. મંદિરના ઘુમ્મટ જે છે એનો પણ પડછાયો નીચે દેખાતો નથી. એ મંદિરની ઉપર એટલા વિસ્તારની અંદર પક્ષી પણ ન જઈ શકે કે વિમાન પણ ઉડી ન શકે. એ વિસ્તારની અંદર એટલો એનો મેગ્નેટિક પાવર છે. એ વાસ્તુશાસ્ત્રની એક કલા છે. તમે જુઓ ત્યાં જે પ્રસાદ બને છે, રસોઈ બને છે, 7 ઘડામાં મૂકવામાં આવે છે. નીચે મોટો ઘડો, એના ઉપર એના ઉપર એના ઉપર એમ કરીને 7 ઘડામાં. પણ જયારે પાકે છે ઘડો, જે સૌથી ઉપર હોય એ પહેલું પાકે છે અને સૌથી છેલ્લે સૌથી નીચેનું પાકે છે. એટલે આ ચમત્કાર નથી, આ વાસ્તુકલા સમ્રાંગણ શાસ્ત્રના વાસ્તુકલાની સંરચનાનો એક ભાગ છે. એટલે આ બધી જે નિર્માણ કર્યું છે ને, જયારે સાક્ષાત ભગવાન શ્રી વિશ્વકર્મા આવીને જયારે આ બધું રસોઈ ઘરનું મંદિરનું જયારે નિર્માણ કરતા હોય ને, એટલે આ કલિકાલના આપણા જેવા માણસોને કે ગમે તેવા આર્કિટેક્ટનું આટલું અસાધ્ય કામ કરવું એ ખૂબ જ અસાધારણ વાત છે. એટલે એને સામાન્યતઃ ન લેવી જોઈએ. જી, શાસ્ત્રીજી ખૂબ જ સરસ વાત કરી તમે કે ખરેખર જે આપણે કોઈ પણ આર્કિટેક્ટનું કામ નથી, કેમ કે આ તો દુનિયા બનાવનાર આર્કિટેક્ટ છે. એટલે એ જે કરે એ આપણે વિચારી પણ ના શકીએ એ કરે છે. ત્યારે તમે એ પણ વાત સરસ કરી કે પુરાણોમાં વર્ણન છે આ રથયાત્રા વિશે. પછી તે સ્કંદ પુરાણ હોય, નારદ પુરાણ હોય, પદ્મ પુરાણ હોય, બ્રહ્મ પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. એટલા જ માટે હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ રહેલું છે. ભગવાનની રથયાત્રા અત્યારે દરેક વિસ્તારમાં ફરી રહી છે. ભગવાન છે તે બામાના ઘરે જઈ રહ્યા છે અને ભગવાનની રાહ જોઈને જે મોસાળ પક્ષના ભક્તો છે તે પણ અત્યારે આતુરતાથી ભગવાનની રાહ જોઈ રહ્યા છે. પછી વેકેશનમાં જે સામાન્ય માણસ હોય છે તેમાં પણ મામાના ઘરે જ્યારે ભાણો જતો હોય છે ત્યારે મામા રાહ જોતા હોય છે કે ભાઈ હવે ક્યારે ભાણો આવશે, ક્યારે વેકેશન પડશે. અહીંયા તો ખુદ ભગવાન જઈ રહ્યા છે. એટલે એની તો જે આતુરતાનો જે વાત હોય તો કહી જ ન શકાય. એટલે કે ભગવાન જગન્નાથની આ જે અષાઢી બીજની જે રથયાત્રા ચાલી રહી છે પૂજા અર્ચના સાથે, અને ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આપે પણ કહ્યું. અને આજની આ રથયાત્રામાં છે તેમાં ખાસ એક તમે કહ્યું કે આજકાલની નથી આ રથયાત્રા, વર્ષો પહેલાથી ચાલી આવી છે આ રથયાત્રા. એટલે 147મી રથયાત્રા હોય કે પછી આગળ હવે 1047મી પણ રથયાત્રા થશે તમે કહ્યું છે એ રીતના કે આપણે એ પણ જોશું ને આવનારી પેઢી પણ જોશે. તો જે રથયાત્રાનો ઇતિહાસ છે તેમાં 3 રથો છે. તેમાં પહેલા ભાઈ બળભદ્ર ચાલે છે, બહેન સુભદ્રાનો રથ ચાલે છે અને પછી ભગવાનનો રથ ચાલે છે, એટલે કે નંદી ઘોષનો રથ ચાલે છે. આ 3 રથના નામ પણ અલગ અલગ આપેલા છે. એ નામનું કોઈ વિશેષ મહત્વ છે કે જે ભગવાનના રથનું નામ આપવામાં આવ્યું છે નંદી ઘોષ, તેના વિશે પણ થોડુંક અમને કહીશું. તમને કહ્યું કે આ જે રથ 3 રથ છે ને, આમ તો એક રથની અંદર બેસીને બલભદ્ર, સુભદ્રાજી અને ભગવાન શ્રી કૃષ્ણ સુવર્ણ નગરી જોવાની ઈચ્છા થઈ બેન સુભદ્રાને. એટલે કે એને જીદ કરી કે હે કૃષ્ણ, હું તારા નગરમાં આવીશ છું તો મને તારી આ સુવર્ણ નગરી તો બતાવ. ત્યારે 3 જણ રથમાં બેસી અને દ્વારકાની 15 દિવસની યાત્રા કરે છે, નગર યાત્રા કરે છે. એને આખું નગર એને બતાવવામાં આવે છે. આવું વર્ણન આપણા પુરાણોની અંદર કરવામાં આવેલું છે. મૂળ વાત તો ત્યાંની છે કે ભાઈ એ નગર દર્શન કરવા નીકળે છે. સુભદ્રાજીની ઈચ્છા અને ભક્તોની ઈચ્છાને માન આપવા માટે જગતનો નાથ કૃષ્ણ પોતે દર્શન આપવા નીકળે છે. એટલે આ ત્યાંથી આની મૂળભૂત શરૂઆત થઈ. એટલે એક રથ હતો. આ 3 રથ છે એ આપણા વેદશાસ્ત્ર અનુસાર મેં જે અગાઉ તમને કહ્યું કે 3 રથ એક પ્રાકૃતિક છે, એટલે એને પ્રતિકાત્મક છે. આ 3 કંઈક ને કંઈક પ્રતિકાત્મક છે. એની પાછળ વિજ્ઞાન છે, એની પાછળ આપણું શાસ્ત્ર છે, એની પાછળ આપણા વેદ છે. એને ઓળખવું પડે. ખૂબ જ ફિલોસોફીનો ઊંડો વિષય છે. પરંતુ આપણે જયારે કોઈ ભક્ત અભણ હોય કે બહુ એને ધર્મમાં ખબર ના પડતી હોય, એટલે આ જે 3 રથ બતાવવામાં આવ્યા છે અને 3 રથના દર્શન થકી એ
એની જે શરીરનું જે બેલેન્સ કરવાનું હોય છે, 3 સ્વભાવ બેલેન્સ કરવામાં આવે છે, 3 પ્રકૃતિ બેલેન્સ કરવાની હોય છે, એટલા માટે એને તાલધ્વજ રથનું નામ છે, બલભદ્રજીનું નામ આપવામાં આવેલું છે. એનો જે તાલધ્વજ જે છે એના રથના શીર્ષનું ઉપરનું નામ છે, અને એના ભક્તો અને એની જે શક્તિ છે એ ગદાધર હતો. જે બલભદ્ર હતો એ ગદાધર હતો, દુર્યોધનનો પણ ગુરુ હતો. એટલે એને એના ભગવાન દુર્યોધનના યુદ્ધ વખતે બલભદ્રજીને દૂર રાખવામાં આવ્યા. એ બધી વાર્તાઓ છે. પરંતુ કૃષ્ણનો રથ, કૃષ્ણએ કેટલી વખત રથ ચલાવ્યો છે ખ્યાલ છે? કૃષ્ણએ 4 વખત રથ ચલાવ્યો છે. પહેલી વખત રથમાં ક્યારે બેઠા કે જ્યારે ગોકુળથી મથુરા જવાનું થયું ત્યારે કુરજીએ કીધું કે અમે તમને લઈ જઈએ છીએ. ત્યારે કંસના આદેશથી એને ગોકુળથી મથુરા એ રથની અંદર બેસીને ગયા. બીજો એક એવું પ્રમાણ આવે છે કે આપણે મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સાક્ષાત અર્જુનના સારથી બની અને ભગવત ગીતા એટલે ભગવાનના મુખેથી કહેલી ગીતા એ સંભળાવે છે ત્યારે ભગવાન એ રથ ચલાવે છે અને સારથી બનીને જાય છે. અને ત્રીજી અને મહત્વની ઘટના કે જેને ફિલ્માંકન કરવું પણ અશક્ય છે કે જ્યારે રૂકમણીના પ્રેમ પત્ર આવે છે અને બલભદ્ર એમ કહે છે કે માત્ર પ્રેમ પત્ર થકી તું એને વરણ કરવા તૈયાર થઈ ગયો, તું એને પરણી લેવા માટે તૈયાર થઈ ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે આ સામાન્ય પ્રેમ પત્ર નથી, આ સામાન્ય હું પ્રેમ લગ્ન કરવા નથી જતો, હું બગાડીને એની લાવવા એમની એમ લાવવા નથી જતો, કારણ કે એને તો મને પ્રથમથી જ મને વરી ચૂકી છે. હવે એની નજર એના દ્રષ્ટિમાં બીજું કોઈ છે જ નહીં, એટલે આનાથી શ્રેષ્ઠ પત્ની મને મળે નહીં. એટલા માટે યુદ્ધના મેદાનમાં રથ લઈ અને જે ગતિએ મંદિરેથી રૂકમણીનો એક હાથે બાજુએથી એને ચાલુ રથની અંદર ધૂળની ડમરીઓ ઉડતી હોય અને ચાલુ રથની અંદર એને રૂકમણીને ઉઠાડીને રથમાં બેસાડી અને દ્વારકા લઈ આવે છે. એ એક ઘટના એ છે. અને અંતે એક મહત્વની ઘટના કહીએ કે દ્વારકાની નાથનો જ્યારે મિત્ર સુદામા એના દ્વારે આવે છે અને દ્વારે આવે છે, એનું જે સહર્ષ સ્વાગત કરે છે અને સ્વાગત પછી એને રથમાં બેસાડી અને ગામની ભાગોળે, નગરની ભાગોળે મૂકવા જાય છે. ભગવાન પોતે ચપ્પલ પહેરતા નથી કે મારો મિત્ર ને રાજા સમાન એને હક આપે છે, એનું સન્માન આપે છે, ભલે એને વસ્ત્રો આપે છે, બધું જ આપે છે, પરંતુ જયારે રથમાંથી સુદામા ઉતરે છે એટલે પાછા એના જૂના વસ્ત્રો પહેરી લે છે અને નવા રાજકીય વસ્ત્રો પાછા એ રથની અંદર મૂકી દે છે. એ સમયે પણ ભગવાન શ્રી કૃષ્ણએ રથ ચલાવ્યો હતો. એને બેન સુભદ્રાજીને ફરવા માટે પણ જે રથ ચલાવ્યો. એટલે આ પ્રકારના આપણા જે ભગવદ્ ગીતા હોય, ભાગવતની અંદર આ રથ ક્યારે ક્યારે ચલાવ્યા એનું પણ પ્રમાણ આની અંદર આપવામાં આવ્યું છે. અને નંદી ઘોષ, ઘોષ એટલે કે ઉજાગર કરવું, ઘોષ એટલે આહ્વાન કરવું. અને જ્યારે નંદ નો લાલ જ્યારે રથમાં બેસી અને ઘોષ કરે છે, આહ્વાન કરે છે કે હું આવું છું, તને દર્શન આપવા માટે આવું છું. આ પ્રકારનો અર્થ આપણે સમજી શકીએ. શાસ્ત્ર વિધાનના અર્થ ઘણા બધા નીકળતા હોય છે, પરંતુ આપણી જાણકારી અનુસાર આ ભાવરૂપી આપણે એને અર્થ સમર્થન કરી શકીએ છીએ. જી, એટલે મુકેશભાઈ જેમ કહ્યું કે હિન્દુ ધર્મનું પ્રતીક ગણાતી આ રથયાત્રા ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. જગન્નાથની જે નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનું નામ અલગ અલગ હોય છે. નંદી ઘોષ એટલે કે નંદને ઘોષણા કરે છે કે હું આવું છું. કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલા હોય છે અને આ રથને સંપૂર્ણ રૂપે જે એનો રંગ શણગાર છે તે પીળા રંગથી કરવામાં આવે છે. અને ભાઈ બળભદ્રને મળેલ રથ જેને કહેવાય છે તાલવન, પછી દેવતાઓએ આપેલા હોવાથી તેનું નામ તાલધ્વજ કહેવાય છે. અને સુભદ્ર રથનું નામ પદ્મા ધ્વજ કહેવામાં આવે છે. કે રથયાત્રામાં જે પહેલા આગળ મોટા ભાઈ ચાલે છે,
બહેન પછી ચાલે છે અને છેલ્લે કૃષ્ણનો રથ સવારી નીકળે છે. આ રથયાત્રાને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે અને કહ્યું કે જે હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર કહેવાય છે આ, કારણ કે ખુદ ભગવાન બહાર આવી અને ભક્તજનોને દર્શન આપે છે. અને એવું પણ કહેવાય છે, એક વાર્તા મુજબ આપણે હજુ સાંભળ્યું છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે તે સમયમાં જે લોકોના દુઃખ હતા તે તેમને નિહાળી અને તરત જ દૂર કર્યા હતા ભગવાને, અને તેમના લોકોના દુઃખ દૂર કરવા માટેની આજ સુધી તે પરંપરા ચાલી આવે છે. એટલે કે ભગવાન બહાર આવી અને જોવે છે કે લોકો ક્યાં પીડાઈ રહ્યા છે, કયું દુઃખ છે મારા ભક્તોને, તે દૂર કરવા માટે તે સાક્ષાત બહાર આવે છે અને બહાર નગરચર્યાએ નીકળી અને દરેક ભક્તો જે ભગવાનના દર્શન કરે છે, તેમની મૂર્તિના દર્શન કરે છે અને ભગવાનની દ્રષ્ટિ તેના પર પડે છે, એટલે તેના ભવોભવના પાપ છે તે ટળી જાય છે. એટલે કે મુખ્ય મંદિરની શરૂઆત થઈ હતી. તમે વાત પણ આગળ કરી કે ગુડીચામાં મંદિર પુરી જે છે તેની પણ આપણે આખી વાત કરી. એટલે ટૂંકમાં આખી રથયાત્રાનો જે સાદ છે, જે ભગવાનની જે ભક્તિ સાથેનો જે બેડાપ છે તે આજનો દિવસ છે. ને ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ બહેન સાથે નીકળે છે અને ભક્તોનું કલ્યાણ કરવા માટે નીકળે છે. ભક્તો રાહ જુએ છે કે ભગવાન ક્યારે આવશે, ક્યારે. અત્યારે આજની તારીખમાં પણ મુકેશભાઈ જ્યારે ભગવાન નીકળતા હોય છે દરેક વિસ્તારમાંથી, ત્યારે ભાવિક ભક્તોની એક આંખમાં એવી ચમક હોય છે કે ભગવાન હમણાં આવશે, રથ અહીંથી નીકળશે અને અમે દર્શન કરશું અને એનો લહાવો લઈશું અને ભગવાન અમારા દુઃખ દર્દ છે તે દૂર કરશે. માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી અમદાવાદમાં આવતા હોય છે. અને કારણ કે કહેવાય છે કે ભારતની જે આ બીજી મોટી રથયાત્રા જે છે, આખા ભારતની પહેલી જગન્નાથપુરીની છે અને બીજી જે ગુજરાતની અમદાવાદમાં જે રથયાત્રા નીકળે છે, એટલા માટે ભાવિક ભક્તો જે છે તે આજે અહીંયા દર્શન માટે રથયાત્રામાં જોડાતા હોય છે અને દર્શનનો લાવો લેતા હોય છે. અને છેલ્લા 10 વર્ષથી આ રાજ્યના મુખ્યમંત્રી જે છે હતા જે નરેન્દ્ર મોદી, તેમણે પણ શરૂઆત કરી હતી પહિંદ વિધિની, અને ત્યારથી લઈને આજ દિવસ સુધી જે શરૂઆત છે પરંપરાગત રીતે તે થતી જ રહે છે. આ સાથે જ કંઈક એ બાબત જાણવા માંગીશ મુકેશભાઈ. અંતમાં હવે થોડી જ ક્ષણોમાં હું તમારી પાસે સમય મેં તમારો લઈ લીધો છે, પરંતુ અંતમાં મને એટલું જણાવી દેશું કે આજે આ ભગવાનની 147મી રથયાત્રા છે તેનો ઉત્સાહ જે છે, અને ભગવાન જ્યારે મોસાળમાં જાય છે અને તેની વિધિઓ કરવામાં આવે છે, તેની પાછળ અનેક વાર્તાઓ છે, તેના વિશે પણ જણાવશો થોડું? બેન, આજે અમી વરસાદ થાય ને એને સામાન્ય વરસાદ ન ગણવો, એને અમી વર્ષા ગણવી. 33 કરોડ દેવી દેવતાઓ આકાશથી આ રથયાત્રાના દર્શન કરવા આતુર છે. તેઓ આકાશથી દર્શન કરી રહ્યા છે અને પુષ્પો, ફૂલો, ચોખા અને એ ભગવાન જગન્નાથની ઉપર પધરાવી રહ્યા છે. અને જે પધરાવે છે ને નીચે પડે છે ને એને આપણે અમી વર્ષા કહીએ છીએ, અમી કૃપા કહીએ છીએ, અમી દ્રષ્ટિ કહીએ છીએ. કે 33 કરોડ દેવી દેવતાઓ જ્યારે સાક્ષાત નારાયણ અને વધામણા કરતા હોય તો આપણે તો સામાન્ય માનવી છીએ. આપણે ઉત્સાહભેર, આનંદભેર, ભાવભેર ભગવાન જગન્નાથના સ્વાગત કરવા જોઈએ. આંખમાંથી અશ્રુ નીકળી જાય, મારો નાથ આવ્યો છે, મારો પ્રભુ આવ્યો છે, જગતનો નાથ આવ્યો છે, હે પ્રભુ તારા સ્વાગત કરવા માટે અમે આતુર છીએ. એ ભાવપૂર્ણ ભગવાન જગન્નાથના આપણે દર્શન કરવા જોઈએ. ઇન્દ્રાદિ દેવ, જ્યારે એક વાર્તા એવી છે ભાગવતની અંદર આવે છે કે ગોકુળની અંદર વર્ષા આવતી નથી. એ સમયે લોકો ઇન્દ્રને મનાવવા માટે ઇન્દ્ર પૂજા કરતા હતા કે ઇન્દ્રને મનાવીએ એટલે વરસાદ આવશે. ત્યારે ત્યાં ભગવાન કૃષ્ણ આવે છે અને વિરોધ કરે છે. તમે શા માટે ઇન્દ્રની પૂજા કરો છો? તમે પ્રકૃતિની પૂજા કરો, તમે પર્વતની પૂજા કરો, ઝાડની પૂજા કરો, જે આ સૃષ્ટિમાં છે એનું સંવર્ધન કરો, એની સંરક્ષણ કરો. પ્રકૃતિની પૂજા. એટલા માટે વડ, પીપળ, તુલસી, ઝાડ બધાને આપણે શાસ્ત્રોની અંદર દેવ સમાન માન આપવામાં આવ્યું છે, એની પૂજા કરવામાં આવે છે. ત્યારે આ બધા પ્રકૃતિની એટલે જંગલની પૂજા કરવા લાગ્યા, પર્વતની પૂજા કરવા લાગ્યા, નદીની પૂજા કરવા લાગ્યા. ત્યારે ઇન્દ્ર પ્રકોયમાન થાય છે અને ભારે વરસાદ ગોકુળની અંદર આવે છે. ત્યારે ભગવાન એક ટચલી આંગળીએ
યોગેશ્વર સ્વરૂપ ધારણ કરી અને એ આખો ગોવર્ધન પર્વત આંગળીએ ઉઠાવી લે છે અને નીચે સખાઓને કહે છે કે તમે પણ સહયોગ આપો. એટલે સખાઓને એમ લાગે છે સામાન્ય વ્યક્તિ નહીં, એ ભગવાન સાક્ષાત જગતનો નાથ જગન્નાથ નારાયણ હતા, ભગવાન શ્રી કૃષ્ણ હતા. એવું કહેવામાં આવ્યું છે કે ઈશ્વર બનવું હોય ને તો પહેલા મનુષ્ય બનવું પડે, અને મનુષ્ય તમે બની અને ઈશ્વર બની શકો છો. એટલે નારાયણને પણ જે નામ આપવામાં આવ્યા છે, કૃષ્ણ, રામ, જેટલા પણ અવતાર છે, એ અવતાર માટે એમને આ ધરતી પર આવી અને મનુષ્ય બનવું પડે. જેમ રામને જેટલું કષ્ટ પડ્યું, ભગવાન શ્રી કૃષ્ણને જેટલું કષ્ટ પડ્યું, કેટલી વેદનાઓ પડી, એટલી વેદનાઓ તમારા જીવનમાં આવવાની જ છે. જેટલી વેદનાઓ, જેટલું કષ્ટ આવશે, એટલું જ તમારું જીવન સાફ થશે, ઉજળું થશે. જેમ આપણે વાસણ માંજવાથી જે વાસણ ચમકતું થાય છે, એમ આપણા જીવન અને આપણા શરીરને માંજવાથી એટલું જ આપણું જીવન પણ શુદ્ધ થતું હોય છે, પવિત્ર થતું હોય છે, ચમકતું હોય છે. એટલે આ મનુષ્ય બની અને ઈશ્વર થકી ઈશ્વરના શરણે જવું, એમ ઈશ્વર પણ કૃષ્ણ અને રામે એ પોતાનું જીવન સાર્થક કરીને બતાવ્યું છે. એટલા માટે આજે આપણે પૂજીએ છીએ. એવું કહેવાય છે ને કે આજે આપણા 100, 200, 500 વર્ષની વાત કરીએ તો આપણે મહાત્મા ગાંધીને, સરદાર વલ્લભભાઈ પટેલને, માર્ગારેટને, જે વિશ્વના જે મોટા મોટા નેતાઓ થઈ ગયા કે જેને દેશ માટે કર્યું, જેને રાષ્ટ્ર માટે કર્યું, જેને પ્રકૃતિ માટે કર્યું, જેને નોબેલ એવોર્ડ લીધા છે, જેને રાષ્ટ્રીય એવોર્ડ લીધા છે, એવા વ્યક્તિઓના નામ 50, 100, 200 વર્ષ સુધી યાદ રાખતા હોઈએ છીએ. પરંતુ આ એવા વ્યક્તિઓ છે કે હજારો હજાર સનાતન કાળ, લાખો કરોડો વર્ષથી પણ ચાલતી પરંપરાઓથી એમનું નામ યાદ રાખવામાં આવે છે. એટલા માટે યાદ રાખવામાં આવે છે કે